ટનલ આવી ગઈ ભાઈ, ટનલ. ઓલી છે ને એ અમારી ગાડી લાગે છે. ये बाहों में बाहें बड़ी देर की सनम तूने आते आते. એમાંની ઓ બાપરા સેફટી વાળો છે મુન્નાભાઈ. એ બીડુ અભી મજા આયેગા ના. મુન્નાભાઈ ફર્સ્ટ ટાઈમ છો મિત્રો. ભાઈ કાલે મારે જવાનું છે બેંકોક. મારે બિઝનેસનું કામ હતું ને મારી જોડે 6 થી 7 મિત્રો છે. બધાને કોઈકને કોન્ફરન્સમાં જવાનું હતું, કોઈકને કોઈક બીજા કામ માટે જવાનું હતું. એટલે અમે બધાય ડેટ આમથી આમ કરી અને એક સાથે જવાના છીએ ને 2-3 એવા નવા નિશાળિયા લીધા છે કે જે ફર્સ્ટ ટાઈમ ફ્લાઇટમાં બેસવાના છે ને એ પણ થાઈલેન્ડ જવાના છે. તો ભાઈ વિડીયો જબરજસ્ત થવાનો છે. કેવા કેવા અનુભવ થશે પ્લેનમાં અને જે નવા નિશાળિયા છે ને એ કેવી કેવી હરકતો કરશે જોવાની બહુ મજા આવશે. અને જો લગેજ તૈયાર છે, 3 બેગ થાય. 3 બેગ એટલે મેં કરી કારણ કે એકની અંદર મેં નાસ્તો લીધો, કારણ કે બીજા ફ્રેન્ડ લેતા હતા. મેં કીધું એને એમ ન લાગવું જોઈએ કારણ નાસ્તો નથી લીધું, એટલે બાકી લગભગ મારું 1-2 બેગની અંદર જ થઈ જાય. પાસપોર્ટ અને પૈસા એ ન ભૂલાય. પૈસાના ઇન્ડિયન કરન્સીના મેં ડોલર કરી નાખ્યા. એટલે ત્યાં જઈ અને જેમ જેમ જરૂર પડશે એમ થાઈલેન્ડની જે કરન્સી છે ને એ બાદ છે, એટલે ત્યાં હું ધીમે ધીમે ત્યાં બાદને કન્વર્ટ કરી નાખીશ. અહીંયા તો લોકલની પાસે મેં પૈસાના ડોલરમાં કન્વર્ટ કરાવી નાખ્યા. કાલે સવારે 9:30 વાગ્યાની સુરતથી ફ્લાઇટ છે. અત્યારે 11:30-12 વાગી ગયા છે. તો લેટ સી કાલે શું શું થાય છે. ભાઈ રાજેશ મામાએ સવારમાં 5:30 વાગ્યામાં ફોન કરીને મને ઉઠાડી દીધો. એટલે મેં કીધું ભાઈ 7-7:30 જવાનું હતું, 5:30 ફોન કરી દીધો. એક્સક્યુઝ મી, તમને એમ કે હજુ નાવા જઈને ટાઈમ નીકળી જાય એમ. ભાઈ નાવાનું બધું બાયપાસ હો, આવી ઇમરજન્સીમાં સવારમાં નાવાનું આવે જ નહીં. આ બધી કોલેજની આદતો છે, એ થોડી જવા દેવાય. ભાઈ મહા મહેનતે આવી છે. તો મિત્રો આવી ગયા છે કૈલાસભાઈ અને મુનાભાઈ. મૂકવા આવે છે આશીષભાઈ ચેરમેન અને ચિંતનભાઈ, રમેશભાઈ છે, દીપ છે. આ મૂકવા આવે છે. એન્જોય કરજો એકદમ. અરે નહીં. આ છે સુરત એરપોર્ટ. નાનું છે પણ સરસ છે, ક્યુટ છે. मैं तो यूं ही चला था जाली पे मंजिल की तरफ, लोग जुड़ते गए और कारवा बनता गया. ભાઈ ગાલિબ આવી ગયો છો પંડમાં, હવે થાય ખરું ને ભાઈ. એન્ટર થતા જ છે ને અહીંયા તમારી બેગ અહીંયા મૂકી દેવાની અને એ લોકો સ્કેન કરી લે. ભાઈ બોર્ડિંગ થઈ ગયું છે. સામાન જેટલો હતો વગર કામનું જવા દીધો અંદર, અને અમે ખાલી એક લગેજ રાખી છે અને પાવર બેંક ને એવું બધું રાખ્યું છે. બાકી બધો સામાન ગયો થાઈલેન્ડ. એ બીડુ અભી મજા આયેગા ના. એરપોર્ટ બહુ નાનો છે, હજી તો બોર્ડિંગ કર્યું. ત્યાં તો અમારે ફ્લાઇટ અહીંયા આવી જશે. શું કેવું? 5 મિનિટમાં તો બેસી જશું અને 3 કલાકમાં ઠેકાણે. મુંહ મેં તમાકુ કી પુડિયા જૈસા તો એરપોર્ટ હે. ઇમિગ્રેશન પતાવ્યું છે અને ઇમિગ્રેશન અમને 4-5 સવાલ પૂછ્યા એ લોકોએ. અચ્છા, મને તો એટલું પૂછ્યું કઈ તારીખે પાછા આવવાના છો. એટલે રિટર્ન ટિકિટ માંગી. રિટર્ન માંગી નહીં પણ એ કે આવવાના છો ને. અમને એવા લાગે છે અમને નથી ખબર હજી. પણ અહીંયા 15-20 મિનિટ થઈ ગઈ ને. નહીં, ઘણો ટાઈમ લીધો. ઘણો ટાઈમ થઈ ગયો. સુરત એરપોર્ટ બી હવે બિઝી થઈ ગયું છે ભાઈ. ટાઈમ લેશે, ટાઈમ લઈને આવજો. 1 કલાકની પ્રોસેસ પૂરી થઈ ગઈ અને હવે અહીંયા ગીથા રેસ્ટોરન્ટ છે, ફેમસ છે. ત્યાં નાસ્તો કર્યા. ચિંતનભાઈ પહોંચી ગયા છે. ચિંતનભાઈ નાસ્તો કર્યા. હાલો એવરીબડી. હા, મસાલા ઢોસા મંગાવ્યા છે. જોઈએ ગીતામાં ગીતાનું નામ લઈને ગીતાના 2-4 શ્લોક સાંભળીને મસાલા ઢોસા ખાઈ લઈએ. હા, અત્યારે શ્લોક થોડા જરૂરી છે. સવારના અર્લી મોર્નિંગ ભગવાનનું નામ જરૂરી છે. જય સ્વામિનારાયણ. મૈસૂર મસાલા 340, મસાલા ઢોસા આ લગભગ બધા કરતો હોય 320 રૂપિયા. અરે ટનલ આવી ગઈ ભાઈ, ટનલ. ઓ રેમસો ચિંતનભાઈ, હાઉ આર યુ મેન? હાલો ભાઈ, સારું છે ટનલ છે તો બસમાં નો બેસવું પડ્યું અને ડાયરેક્ટ અમે જોયા છે હવે ફ્લાઇટમાં. નમસ્તે નમસ્તે નમસ્તે. મુન્નાભાઈ ફર્સ્ટ ટાઈમ. મુન્નાભાઈ ફર્સ્ટ ટાઈમ છે ભાઈ. મુન્નાભાઈ કેવું ફીલ થાય છે? ઘર જેવું લાગે છે ને? બસ આ બધું ઘર જેવું જ હોય, આમાં કાંઈ ટેન્શન ન હોય. મુન્નાભાઈ મોટી છે હે ફ્લાઇટ? મને એમ કે નાની હશે. ભાઈ મુન્નાભાઈ ને કોન્ફિડન્ટ આવી ગયો છે કે ફ્લાઇટ જોરદાર છે અને 3x3 છે. અમે હમણાં દીવ ગયા હતા ને તો એ 2x2 હતું, એટલે આજે મને બહુ મોટું લાગે છે. હવે જોઈએ. ચિંતનભાઈ કઈ કેવું છે? ચાલશે ને ફ્લાઇટ? એ ડ્રાઈવર ને પૂછી લેવું, પેટ્રોલ છે ને ધક્કો નો મારવો પડે. હો ચિંતનભાઈ, આ મૂકી દે નહીં સામાન મારો ભાઈ. એમાંની ઓ બાપરા સેફટી વાળો છે મુન્નાભાઈ. ફ્લાઇટમાં ઇમરજન્સી અનાઉન્સ થાય ને એટલે આ પકડીને સીધા તમારે કૂદી જ પડવાનું. પેરાસૂટ સમજીને નો કૂદી પડ્યો.
મુન્નાભાઈ ને હવે શાંતિ થઈ કે ભાઈ વાંધો નહીં આવે, બાકી તો ગભરામણ થઈ ગઈ હતી. રાતે 3 વાગે તો ઇન્જેક્શન લીધા છે. એ કે મને ગેસ થયો તો ભાઈ ગેસ નતો થઈ, ગભરામણ થઈ હતી. મુન્નાભાઈ ને થોડુંક ઇન્સ્ટ્રક્શન દેવાનું છે. આ બધા બટન હેના છે તો ચિંતનભાઈ ને હું એને કહી અને ગાઈડલાઈન આપવાના છે. તો હવે ચાલુ કરીએ કે ફ્લાઇટ ની અંદર તમે જયારે આવો તો અહીંયા 5-15 બટન દેખાય. બટન શેના છે તો ચાલો આપણે જોઈએ. બટન અહીંયા જો એસી નો પવન આવે છે, જોવો તો આમ કરો તો ફીલ કરો ને યાર. હવે આ લાઈટ આ દબાવો તો, અરે દબાવવા દે નહીં પણ, અરે દબાવવાનું જ હોય. અરે ના બધા લાઈટ દબાવવાથી આ લાઈટ થાય. અને આ એનું છે એસી નું છે. ચાલો ભાઈ આ બધા કે આ દ્વાર ખુલે ને આ દ્વાર ખુલે, એક દ્વાર નો ખુલે, ખાલી હરિદ્વાર જ ખુલે. રમેશભાઈ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આટલું હાલ છે બસ હવે સીધું કરી દો. એને એમ છે કે ટાવર થી ઉપર વૈયા જાય ને એટલે આયલા કરે. ના ભાઈ કેવું એક્સપિરિયન્સ કેવો છે પેલો? જોરદાર. बड़ी देर की सनम मुने आते आते हम तो जहर पी गए दवा आते आते. ये बाहों में बाहें ये बहती निगाहें ये रातें ये मौसम नदी का किनारा. સિસ્ટમ તો છે ને ભાઈ. આવી ગયો એ આટકો લાગી ગયો એ મારવાનું. આવ્યો ટીમુ કરબાય મારી દીધી તો ભાઈ હવે આવી ગયા છે બેંકોક અને અત્યારે વાગ્યા છે 1:30 વાગ્યા છે મારી ઘડિયાળમાં ઇન્ડિયન કરન્સી પ્રમાણે. ને ત્યાંના અહીંના ટાઈમ પ્રમાણે કેટલા થયા છે? 3. અહીંયાના 3 વાગ્યા છે ને અમારા 1:30 વાગ્યા છે. 4 કલાક ટ્રેનમાં બેઠા, 9:30 હતા અને 1:30 વાગે અહીંયા પહોંચી ગયા. પણ અહીંયા જેવા પહોંચે એવો ટાઈમ થઈ ગયો 3. એટલે ટાઈમ એડજસ્ટમેન્ટ કરીને हमने फैसला जो कुछ भी हो मंजूर होना चाहिए. फैसला जो कुछ भी हो मंजूर होना चाहिए. इश्क हो या जंग हो भरपूर होना चाहिए. क्या बात, क्या बात. તો ભાઈ હવે આવી ગયા છે બહાર અને અમે આવી ગયા છે બેંકોકમાં. બેગ બી લઈ લીધી છે તો બેગ ખાસ ધ્યાન રાખજો, ભૂલાઈ જાય. એમ તો ક્રૂ મેમ્બર હોય છે આપી દે છે. અને ભાઈ અહીંના ટેમ્પરેચર ને ઇન્ડિયાના ટેમ્પરેચરમાં લગભગ બે સેમ છે. મુનાભાઈ કેવું લાગ્યું ફર્સ્ટ ટાઈમ ફ્લાઇટમાં? ભાઈ મુનાભાઈને બીક જ ન લાગી. અમને એમ કે થોડીક વાર શરૂઆતમાં એવું થયું હતું, બાકી ભાઈ છે મજા આવી છે. અને ભાઈ અવાજે એટલો કર્યો ને શેર શાયરી એટલા કર્યા છે, ગીત એટલા ગાયા ને. અહીંયાની ટિકિટ છે ને રિટર્નની કંઈક 32-33 હજાર છે, એટલે જવાના 16,000 થયા હતા. ભાઈ પૂરા વસૂલ કર્યા છે. અને જે પાછળ દેખે છે ને એ બેંકોકનું એરપોર્ટ છે. ભાઈ જબરજસ્ત અને એકદમ નીટ એન્ડ ક્લીન છો. આમ ખરેખર ફીલ તો થાય કે આઉટ ઓફ ઇન્ડિયા આવ્યા. તમને ચાલો બતાડો. પ્રણામ રમેશભાઈ, એન્જોયિંગ બડી. નાચો નાચો નાચો. ભાઈ એરપોર્ટની અંદર જ છે ને ટ્રુ ડેટા 5G. તમને સિમ કાર્ડ જોતું હોય ને તો અહીંયા 800-900 રૂપિયાની અંદર છે ને સિમ કાર્ડ મળી જશે. અહીંનો નંબર મળી જશે તમને. એરપોર્ટની અંદર જ બધું મળી જશે. જો ટ્રુ ડેટા 5G સારું કાર્ડ આવે છે. પણ અમે તો 800 રૂપિયા આપીને આને જ રોમિંગ કરાવી નાખ્યું છે. રેગ્યુલર નંબર છે જ કન્ટિન્યુ કરી નાખ્યો. એટલે લોકલ નંબર અહીંનો થાઈલેન્ડને લેવાની અમને જરૂર નથી. ભાઈ 1.5 કિલોમીટરનો રન છે. અને અહીંયા છે ને એસ્કેલેટર છે, એસ્કેલેટરમાં જાઓ છો. આ તો ખતરનાક લાઈન છે ભાઈ, કારણ કે વિઝા ઓન અરાઇવલ છે. ભાઈ વિઝા ઓન અરાઇવલ ઇમિગ્રેશનની અંદર 1.5-પોણો કલાક થઈ ગયો ને હજી એરપોર્ટની અંદર છીએ અમે. ઉતર્યા પછી 1.5-પોણો કલાક થઈ ગયો ને લગેજ અમારો આવી ગયો છે. લગભગ ભગવાન કરે ને આવી ગયો હોય તો લઈને ફટાફટ નીકળીએ. બાકી તમારા એરપોર્ટ ઉપર 1.5 કલાક તો કન્ફર્મ. અને બેંકોક છે ને આમ ટુરિસ્ટ હબ છે, એટલે અહીંયા ફોરેનર પબ્લિક બહુ આવે છે. કેનેડા ને ઓસ્ટ્રેલિયા ને અમેરિકા ને લગભગ બધા ફોરેનર જ છે. ભાઈ થાઈલેન્ડ ને અને ઇન્ડિયાને કંઈક લેવા દેવા તો છે જો ભાઈ, કાંઈક તો છે જ. બાકી આ અહીંયા કઈ રીતે એમાં નવાઈ વાળી વાત છે. અને ઇમિગ્રેશન ઉપર છે ને ત્યાં જે ઇમિગ્રેશન ઓફિસર હોય ને એ એની લેંગ્વેજમાં બોલશે રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ. તમને ખબર ન પડે તો ત્યાં છે ને હિન્દીની અંદર બધું ઇન્સ્ટ્રક્શન આવે છે, એ વાંચી લેજો. એની વાતમાં નહીં ધ્યાન દેતા. એટલે ધ્યાન તો વયું જાય પણ વાતમાં નહીં દેતા. અને અહીંયા તમારી ટેક્સી ને જે કાંઈ તમે બોલાવ્યું હોય તમારી સગવડતા પ્રમાણે એ તમને લેવા આવી ગયા હોય.
અમે મલ્ટી લેવલ પાર્કિંગ છે. ઓલી છે ને એ અમારી ગાડી લાગે છે. બસ આ 10 સીટર. આ ટ્રીપ હતી અમારી સુરતથી બેંકોકની. હવે આ જ ગાડીમાં અમે 1-2 કામ પતાવવાના છીએ અહીંયા બેંકોકના, એને પતાવી અને પછી અમે ફરવા જવાના છીએ પટાયા. ચલો તો આ વિડીયો કેવો લાગ્યો અને ભાઈ ખરેખર મજા આવી હશે. હવે જોઈએ આગળના વિડીયોમાં કેવું થાય છે. ત્યાં સુધી આવજો.